પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવતા હતા, એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? હેતલબેન, ગામ? રાજકોટ. હવે તમને શું શું તકલીફ હતી? કમરની ને પગની અને સફેદ હા, પાણી એ ત્રણેય તકલીફ હતી. અને ખાલી ચડતી હતી. પગમાં ખાલી ચડી જતી હતી. અને આ કેટલા સમયથી તકલીફ હતી બધી? આપણે 10-12 વર્ષે તકલીફ હતી. 12 વર્ષે તકલીફ હતી. એમાં શું શું કર્યું હતું? એમાં બધી દવા લીધી, રિપોર્ટ કરાવ્યા, બધું કર્યું હતું. છેલ્લે ઓપરેશન કરવાનું કીધું હતું હતું. હવે સારું છે, હાવ ફેર પડી ગયું છે. કમ્પ્લીટ. દુખાવો કાંઈ નામે ક્યાંય નહીં? નથી, દુખાવો નથી હવે. હા. અને આજે વખતે આપણે કેટલા દિવસે આવ્યા? 4 દિવસે આવ્યા. 4 દિવસનો ગેપ પાડ્યો. 4 દિવસમાં ક્યારેય આવ્યો નથી ને દુખાવો કે ખાલી કે કાંઈ નહીં. અને સફેદ પાણીમાં તો આપણે કેટલા દિવસમાં? 3 દિવસમાં ફેર પડી ગયો હતો. ફેર પડી ગયો તો કે બંધ થઈ ગયા? સાવ બંધ જ થઈ ગયો. 3 દિવસમાં 100% રેડી. 100% રેડી. બરાબર છે. અને કમરના દુખાવો આપણે કેટલા દિવસે પોઈન્ટ કર્યા ને વયો ગયો હતો? એ તો 3 દિવસ જ આપણે કર્યો હતો, ત્યાં વયો ગયો હતો. ત્યાં વયો ગયો હતો. પછી પગનો આજે 7મી 8મી વખત આવ્યા ને? હા, 7મી 8મી વખત છે. હવે એમાંય ફેર પડી ગયો છે પગમાં. કમ્પ્લીટ. હવે આમાં હેરાન કેટલા થયા તમે? હેરાન ઘણી થઈ હતી. હે? ઘણા હેરાન થયા. અહીંયા આવ્યા તો શું કહેતા તમે? મટી જશે ને? મટી જશે કે નહીં મટે એમ. હવે સાવ મટી ગયું છે એમ. અને તમે કેવી રીતે અહીંયા પહોંચ્યા? એક ભાઈ અમને કીધું હતું એને. તો બરાબર પહોંચ્યા ને તમે? બરાબર. હા, ઠેકાણે આવી ગયા ને? ઠેકાણે આવી ગયા. હવે કમ્પ્લીટ. નકર થાકી ગયા હતા ને તમે તો? થાકી ગયા હતા. છેલ્લે ઓપરેશનનું કીધું હતું મને કરવાનું. હવે લાગે જરૂર? ઓપરેશનની જરૂર નથી હવે. બરાબર. જય દ્વારકા. જય દ્વારકાધીશ. બીજાને શું કહેવા માંગો? અહીંયા સારું છે કે પ્રેશરથી ઘણો ફાયદો છે. અમને તો સાવ ફેર પડી ગયો છે એમ. એટલે એકવાર તો કરાવજો, તમને ફેર પડે કે ના સારું છે તો પાછા આવજો એમ. હા, તમે તો વચમાં આપણે ગેપય પાડી દીધો છે. અને આજે વખતે તો હવે 4 દિવસનો, હવે 5 દિવસે પાછું આવવાનું. હા, શું થાય છે શું નહીં તે દિવસે જોઈએ. પાછું આવવાનું. રેડી? રેડી.